નીતિશ કુમાર બનશે જેડીયુના નવા અધ્યક્ષ, લલનસિંહે આપ્યું રાજીનામું, શા માટે? આખરે રાજીવ રંજન ઉર્ફ લલનસિંહે જેડીયુના રાષ્ટ્રીય અધ્યક્ષ પરથી રાજીનામું આપી દીધું છે. લલનસિંહનું રાજીનામું બિહારના રાજકારણમાં મુખ્ય ચર્ચાનો વિષય બન્યો છે. હવે સવાલ એ થાય છે કે લલનસિંહે શા માટે જેડીયુના પ્રમુખ પદ છોડવું પડ્યું હશે? પરંતુ સૌથી ચોંકાવનારી બાબત એ છે કે નીતિશ કુમારને પણ ઘર ભેગા કરવાનો પ્લાન તૈયાર કરવામાં આવ્યો હતો. લલનસિંહે રાજીનામું આપ્યું તે અંગે અનેક તર્ક વિતર્કો થઈ રહ્યા છે, જેનું એક કારણ છે લાલુ યાદવ સાથેની તેમની વધી રહેલી ઘનિષ્ઠતા પણ છે. લલનસિંહના રાજીનામા બાદ બિહારનું રાજકારણ એટલું ગરમાયું છે કે ભાજપને તેમાં સૌથી મોટી તક દેખાઈ રહી છે. નીતિશ કુમાર પણ એનડીએ સાથે ગઠબંધન કરે તેવી ચર્ચા ચાલી રહી છે. હવે બિહારના રાજકારણમાં ઘણી ચર્ચાઓ ચાલી રહી છે કે નીતિશ કુમારનું આગળનું પગલું શું હશે. આ અંગે બે પ્રકારની વાતો કહેવામાં આવી રહી છે કે પહેલી વાત એ છે કે નીતિશ કુમાર પાસે હવે પક્ષના નિર્ણયો લેવાનો બંધારણીય અધિકાર છે. તે હાલમાં ઇન્ડિયા એલાયન્સ સાથે છે. તેની એનડીએમાં વાપસીની અટવટો ચાલી રહી છે. નીતિશ કુમારે પણ જાણે છે કે આરજેડીના સુપ્રીમે લાલુ પ્રસાદ યાદવને તેમને ચનાના ઝાડ પર ચઢાવી દીધા હતા, પરંતુ જ્યારે તેમનો સાથ આપવાનો સમય આવ્યો ત્યારે તેમણે મૌન જાળવી રાખ્યું હતું. નીતિશ આ માટે લલનસિંહને પણ કાંઈ ઓછા જવાબદાર નથી માનતા. નીતિશના નજીકના લોકોનું કહેવું છે કે ઇન્ડિયા એલાયન્સમાં વાતચીત માટે જે સમિતિ બનાવવામાં આવી હતી તેમાં લલનસિંહનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. લલનસિંહે નીતિશનો પક્ષ મજબૂત રીતે રજૂ કર્યો ન હતો. જ્યારે મમતા બેનર્જીએ સંયોજક પદને બિનજરૂરી ગણાવ્યું હતું અને પીએમ પદ માટે મલ્લિકાર્જુન ખડગેના નામનો સીધો પ્રસ્તાવ મૂક્યો હતો, ત્યારે લાલુ યાદવ પણ મૌન રહ્યા હતા. આ બે બાબતો સિવાય નીતિશના લલનસિંહ સાથે અનેક મુદ્દા મતભેદ પણ હતા, જે તેમને પાર્ટી અધ્યક્ષ પદ પરથી હટાવવાનું કારણ બન્યા છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.